મિત્રો આજે આપણા સૌનો આદિવાસી સમાજનો અંબાજીથી ઉમરગામ સુધીનો અવાજ જેલના તાળા તોડીને બહાર આવી ગયો છે. મિત્રો ભાજપે તાનાશાહી કરી, ભાજપના એક નેતાએ તાનાશાહી કરી, પોલીસને હાથો બનાવ્યો અને આ કોઈ ચેતર વસાવા એકલા જેલમાં નહોતા. મિત્રો અંબાજીથી લઈ અને ઉમરગામ સુધી આદિવાસી સમાજના અવાજને ભાજપે જેલમાં નાખ્યો છે અને આગામી સમયમાં આદિવાસી સમાજ હવે ચૂપ નથી રહેવાનો. આજે મિત્રો ચેતરભાઈ વસાવા જેવા હીરોને એનો ગુનો શું હતો? એક સામાન્ય પરિવારમાંથી આવ્યા, આદિવાસી સમાજનો હીરો બન્યા, આદિવાસી સમાજનો અવાજ બન્યા, આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યા. મિત્રો આ ગુનો છે, મિત્રો આ ગુનો છે. મિત્રો આજે આદિવાસી સમાજનું કોઈ નાયક બને, હીરો બને, ગુજરાતનો અવાજ બને, ભાજપ જોઈ નથી શકતી. આ ભાજપને જવાબ આપવો પડે કે ન આપવો પડે? મિત્રો ચેતરભાઈ જેલમાં હતા, મારે એમની સાથે વાત થતી. આજે એમનો પરિવાર પણ એટલી જ પીડા ભોગવ્યું છે. નાની બાળકી છે એમની. આ ભાજપ વાળાએ એમનાથી દૂર રાખ્યું છે. આ ક્યારે ભૂલવું ન જોઈએ કે આદિવાસી સમાજનો સાચો હીરો. આજે ચેતરભાઈ વસાવાએ જોયું, તમે એમને ધારાસભ્ય બનાવ્યો, એમણે પેલું કામ શું કર્યું ખબર છે? તમારી યોજનાઓનો અભ્યાસ કર્યો. ચેતરભાઈ વસાવાએ જોયું કે 75 વર્ષના આઝાદીના થયા, ભાજપના નેતા મોટા થયા, અમિત શાહનો દીકરો મોટો થયો, મોટા મોટા બધાના બંગલા બન્યા, પણ મારો આદિવાસી સમાજ કેમ આજે કચડાયેલો છે? અને એમણે જયારે અભ્યાસ કર્યો યોજનાઓનો, એમણે જયારે યોજનાઓ જોઈ તો ચોંકી ગયા ચેતરભાઈ વસાવા કે હજારો કરોડ રૂપિયા આદિવાસી સમાજ માટે આવે છે, પણ ભાજપના નેતાઓ ખાઈ જાય છે. અને મિત્રો આજે મને આનંદ છે કે 81 દિવસ પછી ચેતરભાઈ વસાવા અહીંયા આવ્યા. મેં જોયું છે અરવિંદ કેજરીવાલજીએ પણ હમણાં વાત કરી અમારી સાથે, બંને સાથે. જે રીતે તમે ખંભો બન્યા છો, મને લાગે છે કે હવે પ્રજા નક્કી જાગૃત થઈ ગઈ છે. મિત્ર આજે જો ભાજપના નેતાઓ ભાજપે લૂંટ્યું ન હોત તો તમારે પણ જળ જંગલ જમીન તમારી હોત, પૈસા એક્ટ લાગુ હોત, તમારે પણ બંગલા હોત, તમારે પણ ગાડીઓ હોત અને તમને પણ નોકરી મળી ગઈ હોત. પણ મિત્રો 75 વર્ષમાં ભાજપે તમને ને તમારા અવાજને દબાવવાની કોશિશ કરી. આ એક વંકો આખા ભાજપને ઉપર ભારે પડે છે. આખી ભાજપ ડરી ગઈ છે. ચેતરભાઈ વસાવાને કીધું, ચેતરભાઈએ જયારે એક ભાજપના નેતાનું કૌભાંડ કર્યું, ખોલ્યું ને ખાલી એકનું, કેટલાનું ખબર છે? 2,500 કરોડ રૂપિયા. કેટલું? 2,500 કરોડ રૂપિયા. હવે 2,500 કરોડ રૂપિયા ખાલી એકલો ભાજપનો નેતા ખાઈ ગયો, બીજા કેટલા ખાતા હશે? અને મિત્રો જો આ 2,500 કરોડ રૂપિયા ખાલી એક નેતાના જપ્ત કરી અને આ આદિવાસી સમાજમાં આપવામાં આવે તો તમારે ત્યાં ગામો ગામ, તાલુકે તાલુકે સારી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ બની જાય ને હોસ્પિટલો બની જાય. મિત્રો ચેતરભાઈને કીધું કે 2,500 કરોડ તો એક છે. ચેતરભાઈએ જોયું હજુ તો ઘણા બધા નેતાના નામ ખુલી રહ્યા હતા. ચેતરભાઈને મેસેજ પહોંચાડ્યો, ચેતરભાઈ આવી જા ભાજપમાં, 5 કરોડ લઈ લે, 25 કરોડ લઈ લે, 50 કરોડ લઈ લે. પણ મિત્રો ચેતરભાઈ વસાવા એક સામાન્ય પરિવારમાંથી આવતા નેતાએ શું કીધું ખબર છે? લોકનાયકે
એને ભાજપ વાળાને કીધું કે ભાજપ વાળો જો હું ના લઉં તો કે તો તમને જેલમાં નાખી દેશું, પોલીસ પપટ છે અમારી. આ અધિકારીને મારે કહેવા માંગુ છું 2027માં તમારો પણ હિસાબ કરવામાં આવશે. મિત્રો ચેતરભાઈ વસાવાએ ના પાડી અને ચેતરભાઈએ શું કીધું મિત્રો, તમારી ને મારી ગજ છાતી ફૂલશે. ચેતર વસાવાએ ભાજપના નેતાને મેસેજ મોકલાવ્યો કે ભાજપ વાળો કાન ખોલીને સાંભળી લો, મારે 5-25 કરોડ ગરીબોના આદિવાસીઓના નથી જોતા, પણ હું ખાઈશ નહીં અને તમને ખાવા પણ નહીં દો. આ ચેતર વસાવા, આ હીરો માટે મિત્રો એક કામ તમારે મારે કરવાનું છે. બોલો કરશો? બોલો કરશો? આગામી સમયમાં 81 દિવસ આ હીરો આપણો, જે આપણો અવાજ જેલમાં હતો, એની પહેલા પણ જેલમાં નાખ્યા હતા, પણ એનો બદલો કઈ રીતે લેવાય? તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, ભાજપને મારો લાખ અને ચેતર વસાવાને આપો સાથ. ભાજપને મારો લાખ અને ચેતર વસાવાને આપો. મિત્રો ઝાડુનો બટન દબાવશો, ભાજપના સુપડા સાફ થશે અને ચેતરભાઈ વસાવાનો બદલો લેવાઈ જશે. બોલો કરશો? હાથ ઊંચો કરીને મને વચન આપો. બોલો કરશો? એક નારો બોલું છું પછી બોલો, ભાજપને મારો લાખ. તમારે કહેવાનું ચેતર વસાવાને આપો સાથ, ભાજપને મારો લાખ. હવે હું ભાઈ શ્રી ચેતરભાઈ વસાવાને જ